નામ ભાવેશગીરી ગોસ્વામી છે, મારું ગામ ગાવડકા છે અને હું પૂર્વ સરપંચ છું। આજે બ્રિજ બની રહ્યા છે જે બગસરાથી ચલાળા રોડને જોડતા માયનો બ્રિજ, એ બ્રિજ બને છે બહુ સારી વાત છે અને તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ। પણ એ બ્રિજ બનવામાં ખેડૂતોને થોડીક હેરાનગતિ એટલા માટે છે કે જે રસ્તો જે બહારથી આપ્યો છે બરાબર છે, તે બહુ 4 કિલોમીટર આપ્યો છે અને તે રસ્તો અવાવરી જગ્યા ઉપર છે, જે અવારનવાર પ્રાણીઓના આટાફેરા હોય છે બરાબર છે અને જે ઢોર ઢાંખર લઈ જવામાં થોડી તકલીફ થાય છે અને બૈરાઓને આવવા જવામાં થોડીક તકલીફ થાય છે અને ખેડૂતોને અત્યારે સિઝન હાલે છે, ચણા ઘઉં ને એવું પાક લેવાઈ રહ્યા છે, તો ફરી ફરીને માનો કે બળદગાડા હોય તો તેને કેવડો જોખમ થાય અને રાત્રે લાવવામાં પણ જોખમ થાય અને ખેડૂતોને અવારનવાર મુશ્કેલી પડી રહી છે। એટલે મારું તંત્રને આપ દ્વારા એટલું જ કહેવાનું કે વહેલી તકે અહીંયા ડ્રાઇવર્ઝન આપે અને ખેડૂતના હિતમાં કામ કરે। રજૂઆત કરેલી છે પણ તેમાં કોઈ ધ્યાન દોરેલ નથી। માગણી એક જ છે કે ખેડૂતો માટે ડ્રાઇવર્ઝન વહેલી તકે આપે તેવી મારી માગણી છે। આગામી દિવસોમાં જો તંત્ર આની ઉપર કંઈ ધ્યાન નહીં આપે તો અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા તૈયાર છે ખેડૂતો તમામ।